એક રમેશગીરી કરીને મહંતની હત્યામાં પણ ઇન્દ્ર ભારતી બાપુનો હાથ છે, આવા ગંભીર પ્રકારના આક્ષેપો અમરગીરી બાપુએ કર્યા છે. કાં તો અમરગીરી બાપુ એના સબૂત આપી શકે અથવા તો ઇન્દ્ર ભારતી બાપુ ખુલાસો કરીને જણાવી શકે. જો આ બાબત ખોટી ઠરે તો અમરગીરી બાપુ ઉપર પણ એવી જ કાર્યવાહી કરવામાં આવે એવી હું સાર્વજનિક રૂપે માગણી કરું છું. કીર્તિ પટેલ જૂનાગઢના ભવનાથના મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરતી હોય છે ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ તેને કુંડમાંથી બહાર કાઢવાનું કહે છે. આ વિવાદ બાદ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરે છે જેમાં ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવે છે. ત્યારબાદ અમરગીરી બાપુ પણ ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવે છે. ઇન્દ્ર ભારતી બાપુ ઓયો ચલાવે છે, આશ્રમમાં છોકરીઓને ચરસ હિરોઈન લાવવામાં આવે છે અને સ્વર્ગીય રમેશગીરીની હત્યામાં પણ એમનો હાથ છે. આવા આરોપો લગાવવામાં આવે છે. ત્યારે હવે ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ અતુલ દવેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ સરકાર અને તંત્રને ઇન્દ્ર ભારતી બાપુ પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. તેઓ વધુમાં શું કહી રહ્યા છે સાંભળો. નમસ્તે, હું અતુલ દવે. ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં છોકરીઓ પૂરી પાડવી, ચરસ હેરોઈન વગેરે પૂરું પાડવું અને એક રમેશગીરી કરીને મહંતની હત્યામાં પણ ઇન્દ્ર ભારતી બાપુનો હાથ છે, આવા ગંભીર પ્રકારના આક્ષેપો અમરગીરી બાપુએ કર્યા છે. આ આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે અને ખોટા છે એ કાં તો અમરગીરી બાપુ એના સબૂત આપી શકે અથવા તો ઇન્દ્ર ભારતી બાપુ ખુલાસો કરીને જણાવી શકે. પણ વાત એ છે કે સનાતન ધર્મના એક સંતે બીજા સંત ઉપર જ્યારે આક્ષેપો કર્યા છે ત્યારે આનાથી સનાતન ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. એટલે ખરેખર જો આ બાબત સાચી હોય તો સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ. અને જો આ બાબત ખોટી હોય તો આક્ષેપ કરનાર વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે કોઈના વિશે બોલી જવું બહુ સહેલું છે, પણ એ બાબતના પુરાવા આપવા જોઈએ. આટલા ગંભીર પ્રકારના આક્ષેપો જો આપણે પુરાવા વગર કરતા હોઈએ તો એ પણ ખૂબ જ ખોટું છે. અને જે આક્ષેપો થયા છે એવી પ્રવૃત્તિ અગર ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ચાલે છે તો એ પણ ખૂબ જ ગંભીર બાબત છે. મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે અમરગીરી બાપુના આક્ષેપો બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખરેખર જો આવી કોઈ બાબત હોય તો આ આશ્રમના સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અન્યથા જો આ બાબત ખોટી ઠરે તો અમરગીરી બાપુ ઉપર પણ એવી જ કાર્યવાહી કરવામાં આવે એવી હું સાર્વજનિક રૂપે માગણી કરું છું. કેમ કે આવી બાબતોથી સનાતન ધર્મને હાનિ પહોંચી રહી છે અને લોકોની લાગણી દુભાઈ રહી છે. સરકાર આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે એવી હું જાહેર વિનંતી કરું છું. અતુલ દવે દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. ત્યારે હવે જ્યાં ઇન્દ્ર ભારતી બાપુનો જે વિવાદ છે, અમરગીરી બાપુ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવે છે, આરોપો લગાવવામાં આવે છે ગંભીર, તેના વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.